નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરમાં ગત રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મોડા ભાગલ વિસ્તારમાં આવેલા બોટનિકલ ગાર્ડન વિસ્તારના દ્રશ્યોમાં રસ્તાઓ અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં જ અંદાજે 2.80 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોના મતે વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતા તંત્રના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. આ મુદ્દે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન અનેક પ્રશ્નોના અસંતોષકારક જવાબ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. जी बिल्कुल जी, तस्वीरों सूरतना मोराबागल विस्ताરના બોટાનિકલ ગાર્ડન પાસના બતાવી રહ્યો છું. સુરત તસવીરો જોઈ શકો, જળબંબાકારની સ્થિતિ છે. વરસાદમાં થોડાક જ વરસાદમાં પોલ ખુલી ગઈ છે. એસએમસીની સીધી તસવીરો તમને દેખાવા માંગુ છું. એસએમસીના સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. સાહેબ, આ પાણી ભરાઈ ગયું છે, આ વારંવારની સમસ્યા છે, શું કહેવા માંગશો? પાણી નીકળતો કેમ નથી? સ્ટ્રોમ ચાલુ જ છે સાહેબ. શું ચાલુ છે? સ્ટ્રોમની લાઈન ચાલુ જ છે, પણ પાણી ધીમે જાય છે. હા સાહેબ, આ તો 2-2 કલાક 1 કલાકના વરસાદમાં પાણી ભરાઈ ગયું. હા, ચાલુ છે ને વરસાદ ચાલુ છે એટલા માટે. બસ આ તો વારંવાર અહીંયાના સ્થાનિકોના લોકોનો કહેવાનું છે, અને મતલબ દર વર્ષની આ સમસ્યા છે. હા, એટલે સ્ટ્રોમ લાઈન ચાલુ છે પણ ઢીલું પાણી જાય છે. પણ દર વર્ષ આ કેમ સમસ્યા આવતી છે? પણ એ ભાગ નીચે હોય તો સમસ્યા આવે જ ને. સાહેબ, તો સ્થાનિકો માટે તો એની વ્યવસ્થા કરવામાં આવી જોઈએ ને પહેલાથી, વરસાદ પહેલાં મોન્સૂન કામગીરીની. તો કરશે ને, આ જોયું પછી ચેરમેન શ્રીએ જોયું છે, પછી કરશે. તો સ્થાનિકોને કહેવાનું છે, વારંવારની આ ફરિયાદ આવતી છે. કામગીરી ક્યાં પેપર કાગળ પર અમારી ચાલુ જ છે અમારી કામગીરી. વારંવાર સમસ્યા કેમ આવતી? કામગીરી થતી અમે સ્ટ્રોમ ખોલીને ચાલુ કરીએ જ છીએ એમાં. બિલકુલથી તસવીરો જોઈ શકો છો. સુરતના મોરાબાગલ બોટાનિકલ ગાર્ડનના પાસની તસવીરો છે. હાલ તો વારંવારની આ સમસ્યા આવતી હોય છે. એસએમસીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, હાલ તો અમે લોકો કામગીરી કરી રહ્યા છીએ. આ અહીંયા સ્થાનિકો લોકોનું કહેવું છે, આ વારંવાર આ સમસ્યા આવતી હોય છે. અહીંયાના સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા હોય છે અને વારંવાર આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. હાલ તસવીરો મોરાબાગલ બોટાનિકલ ગાર્ડન પાસેની છે. આ એસએમસીના કંઈ ના ક્યાંક કામગીરી પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે અને પોલ ખુલતી નજરે પડી રહી છે. ફરહાન ખાન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, સુરત.